નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત ભાઈઓ, હાલના હવામાનના અહેવાલ પ્રમાણે સીધી જ આપણે પોઈન્ટથી વાત કરીશું કે અત્યારે ચોમાસું વાસ્તવિક ક્યાં પહોંચ્યું છે અને અત્યારના વાતાવરણને જોતાં દક્ષિણ ગુજરાતમાં તે ક્યારે એન્ટ્રી કરી શકે છે અને અત્યારના હવામાનને જોતાં આખા ગુજરાતમાં તે કઈ તારીખે ચોમાસું સંપૂર્ણપણે ફરી વળશે તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ખેડૂત ભાઈઓ, વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે, એટલે ખેડૂત ભાઈ તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી તમને વાવણી કરવા માટે મદદ મળી રહે। તો ચાલો ખેડૂત ભાઈઓ, આપણે આગળ વાત કરીએ તો, પરંતુ તે પહેલાં આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં ઘણા બધા હવામાન નિષ્ણાતો અલગ અલગ તારીખો આપી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે। તો ખેડૂત ભાઈઓ, તેનું પણ એક કારણ છે કે હવામાનમાં અલગ અલગ પલટા આવતા હોય છે, જેથી ચોમાસાની જે ગતિ હોય છે તે ધીમી પડતી હોય છે અને ક્યારેક ગતિ વધતી જતી હોય છે, એટલે આગળની તારીખો બદલાતી જતી હોય છે। તો ચાલો ખેડૂત ભાઈઓ, હવે આપણે સૌથી પહેલાં અત્યારની લાઈવ સ્થિતિ જોઈએ કે આ વર્ષે ચોમાસું મોડું કેમ થયું છે તેનું કારણ આપણે સમજીએ। તો ખેડૂત ભાઈઓ, હાલ અરબી સમુદ્રમાં કોઈ મોટી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય નથી। સમુદ્રમાં કોઈ મોટું લો પ્રેશર ન હોવાના કારણે ચોમાસાના વાદળો પોતાની કુદરતી લયમાં દરિયાઈ પવનોના ભરોસે ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છે। અત્યારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, વાદળો દક્ષિણ મહારાષ્ટ્ર સુધી સીમિત છે અને ચોમાસું હજી સત્તાવાર રીતે મુંબઈ પણ નથી પહોંચ્યું। એટલે કે ખેડૂત ભાઈઓ, અત્યારે તો હાલમાં કોઈ અરબી સમુદ્રમાં કોઈ મોટું લો પ્રેશર જોવા મળતું નથી। જો લો પ્રેશર થાય તો ચોમાસાની ગતિમાં થોડોક વધારો થઈ શકે છે। તો ચાલો ખેડૂત ભાઈઓ, હવે આપણે આગળ વાત કરીએ તો ગુજરાતમાં મોટો પલટો ક્યારે આવશે અને અત્યારના હવામાનને જોતાં ગુજરાતમાં ક્યારે ચોમાસું પહોંચશે। તો ખેડૂત ભાઈઓ, એવું લાગે છે કે 17 જૂનની આસપાસ પવનની દિશામાં બદલાવ આવશે અને દરિયામાંથી ભેજ ઉપર તરફ ખેંચાશે। એટલે કે ખેડૂત ભાઈઓ, વાતાવરણમાં આવો બદલાવ થવાના કારણે 18 જૂનની રાત્રે અથવા તો 19 જૂન સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને તાપીના બોર્ડર વિસ્તારમાં એન્ટ્રી કરી લેશે અને 19 જૂનની સાંજ સુધીમાં ચોમાસાના ભેજવાળા વાદળો સુરત સુધી પહોંચશે અને ત્યાર પછી 20 જૂન સુધીમાં તે આખા દક્ષિણ ગુજરાતને કવર કરી લેશે। તો ખેડૂત ભાઈઓ, આપણે સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો જેમાં ભાવનગર અને અમરેલીના કાંઠેથી ચોમાસું અંદર ઘૂસશે અને તે 23 જૂનથી લઈને 26 જૂન વચ્ચે રાજકોટ, જામનગર અને જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કવર કરી લેશે। અને ખેડૂત ભાઈઓ, આપણે ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો જેમાં ચોમાસું જે છે 26 જૂનથી લઈને જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસું ત્યાં કવર કરી લેશે। એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારો જે છે એપ્રિલ મહિનાની શરૂઆત સુધીમાં કવર થઈ જશે। તો ખેડૂત ભાઈઓ, આ વાતાવરણની આ ગતિને જોતાં એવું સ્પષ્ટ દેખાય છે કે આખા ગુજરાતના મોટાભાગના વિસ્તારો 2 જુલાઈ સુધીમાં ચોમાસા હેઠળ સંપૂર્ણપણે કવર થઈ જશે અને ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે। તો ખેડૂત ભાઈઓ, એક બીજી મહત્ત્વની વાત કે અત્યારના વાતાવરણ જે ચાલી રહ્યું છે તે જોતાં આખો જૂન મહિનો આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ બફારામાં રહેશે અને સાથે તેજ પવન ફૂંકાતા રહેશે। જ્યાં સુધી ચોમાસું તમારા વિસ્તારને સંપૂર્ણપણે કવર નહીં કરે ત્યાં સુધી દરિયાઈ ભેજના લીધે પવન ફૂંકાશે અને ખેડૂત ભાઈઓ, પરસેવો રેજભેજ કરે તેવો બફારો થતો રહેશે। આ ચોમાસાના આગમન પહેલાંની કુદરતી પ્રક્રિયા છે, એટલે પવન અને બફારાથી મૂંઝાવાની જરૂર નથી। તો ખેડૂત ભાઈઓ, અત્યારે જે ક્યાંક ક્યાંક સાંજે વરસાદ પડે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એ સાચું ચોમાસું નથી। એમાં ઉતાવળ કરીને કોઈ ખેડૂત ભાઈઓ વાવણી કરવી નહીં। અત્યારના હવામાન મુજબ એવું લાગે છે કે જ્યાં સુધી તમારા વિસ્તારમાં ચોમાસાનો સત્તાવાર વરસાદ ના પડે અને ઊંડાણ સુધી જમીનમાં ભેજ ના પહોંચે ત્યાં સુધી તમારે બિયારણ વાવવું ન જોઈએ। એટલે કે જો ખેડૂત ભાઈઓ તમારા પાસે વાવણી કરવા માટે યોગ્ય પાણીની સગવડ હોય તો તમે કરી શકો છો, બાકી તમારે હજી 10 દિવસ જેટલી વાટ જોવી જોઈએ। તો ચાલો ખેડૂત ભાઈઓ, આપણે આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ અને આગળ જે પણ વાતાવરણમાં બદલાવ આવશે તે હિસાબથી આપણે આગળના વિડીયો દ્વારા તમને આગળની માહિતી આપતો રહીશ। તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને એક લાઇક કરી તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો। ધન્યવાદ।